शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 113वां श्लोक। विक्षेपशक्ति रजसः क्रियात्मिका यत प्रवृत्ति प्रसृता पुराणी रागादयोस्या प्रभवन्ति नित्यम् दुःखादयो ये मनसो विकाराः कामक्रोधो लोभदम्भ कामक्रोधो लोभदम्भाभ्य असूयाहंकारेर्ष्या मत्स्नाइक कामक्रोधोलं न एक कामक्रोधो लोभदम्भाभ्यसूया
क्रोधोलोबदम्भाभ्यसूया अहङ्कारेर्ष्यामत्सराद्यास्तु घोराः अहङ्कारेर्ष्यामत्सराद्यास्तु घोराः धर्मा एते राजसाः पुंप्रवृत्तिः यस्मादेतद्रजो बन्धहेतुः एषा वृत्तिर्नाम तमो गुणस्य शक्तिर्यया वस्त्वभासतेऽन्यथा सैषा निदानं पुरुषस्य संसृतेः विक्षेपशक्तिः प्रसरस्य हेतुः तो આપણને કહ્યું વિક્ષેપ શક્તિ રજસઃ ક્રિયાત્મિકા યત પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી. તો રજસની વાત કરી કે આ રજસ એ કઈ પ્રકારની શક્તિ છે તો કે છે વિક્ષેપ શક્તિ. વિક્ષેપ શક્તિ એટલે જે વસ્તુને આપણને વિપરીત બતાવે હોય એનાથી જુદું બતાવે. તદુપરાંત આ કઈ પ્રકારની છે તો કે ક્રિયાત્મિકા. આ રજોગુણ છે ને તો રજોગુણ વસ્તુને છે એનાથી જુદી બતાવે. તદુપરાંત એમાંથી ક્રિયા જન્મે, એ કશીક વસ્તુને જન્મ આપે, ક્રિયા જન્મે. સમગ્ર સૃષ્ટિનું સર્જન આમાંથી થયું છે. યત પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. આ પુરાણી પ્રવૃત્તિ કોની તો કે સર્જન વગેરેની જે આખી પ્રવૃત્તિ છે એ શેમાંથી છે તો કે આ રજસની આ વિક્ષેપ શક્તિમાંથી. રાગાદય અસ્યાહ પ્રભવંતી નિત્યા. અરે નિત્યમ, આમાંથી જ રાગ વગેરે બધી વસ્તુ જન્મે છે. રાગ અને દ્વેષ આ છે એ સમજવું. મુખ્યત્વે રાગ એ શેમાંથી છે તો કે રજોગુણ. રજોગુણ હોય ત્યાં આસક્તિ હોય, રાગ હોય, આ બધું હોય, કામ ક્રોધ, આ બધી જ વસ્તુ શેનું પ્રભવંતી નિત્યમ, સતત એમાંથી જન્મ્યા કરે. આ જન્મ્યા કરતું હોય, આપણામાં સતત આ પ્રકારની વૃત્તિઓ આવતી હોય, એ બતાવે કે રજોગુણ છે. રજોગુણ છે કે નહીં ખબર કેવી રીતે પડે તો એના કાર્ય ઉપરથી. કાર્ય ઉપરથી આપણે કારણનું અનુમાન કરી શકીએ. એ છે ભાઈ ત્યાં કોણ છે તો કે રજોગુણ છે. એટલા માટે અર્જુનને પણ આ જ પ્રશ્ન થયો ને, શોક અને મોહ. શોક અને મોહ આ શું બતાવે છે? રજોગુણ. તમોગુણ પણ ખરો, પણ કારણ કે રજોગુણ તમોગુણ વગર હોય ના શકે. એટલે તમોગુણ તો છે જ, પણ રજોગુણ, રાગ, આસક્તિ, આ બધી વસ્તુ શું છે? રજોગુણ. દુઃખાદયો યે મનસઃ વિકારાઃ. દુઃખ વગેરે, હવે વગેરેમાં શું શું આવે છે? આ બધા મનના જે વિકાર છે આ બધા રજોગુણ. એટલે દુઃખ આપનારી વસ્તુ છે આ રજોગુણ. ક્રિયા જન્મ આવે, તમારી બધી મહત્વાકાંક્ષાઓ પણ મહત્વાકાંક્ષા અનુસાર એના પ્રમાણે તમે ઘણી બધી પ્રવૃત્તિ કરો, પણ છેલ્લે એનું રિઝલ્ટ શું આવે? મુખ્યત્વે દુઃખ આવે. માણસ બહુ ક્રિયાશીલ હોય, બધું બરોબર છે, પણ રાગથી પ્રેરાઈને થતું હોય તો એનો અંત આવો આવે. નિષ્કામ ભાવ, જો એક જ વસ્તુ નિષ્કામ ભાવે થતી હોય, સમર્પણની ભાવનાથી થતું હોય તો એનું પરિણામ શું આવે? રાગમાંથી મુક્તિ. આ તો ભગવાન શીખવાડે છે. રાગ દ્વેષમાંથી મુક્તિ, જો એક જ ક્રિયા કરો પણ એની પાછળ રાગ દ્વેષ રૂપી બળ હોય, રજોગુણનું બળ હોય, તો એ વસ્તુ વધારે દુઃખ વધારે જન્માવે. જ્યારે એની પાછળ સત્વગુણનું બળ હોય, સત્વગુણ એટલે નિષ્કામ ક્રિયા છે પણ નિષ્કામ ભાવે, ચલો સાવ નિષ્કામ ના હોય તો પણ સમર્પણની ભાવના હોય, ન્યોચ્છાવર કરવાની ભાવના હોય, ઘસાવાની ભાવના હોય, સત્વ, તો શું થાય કે પેલા રાગ દ્વેષમાંથી મુક્તિ મળે અને અશુદ્ધિ દૂર થાય. આ અશુદ્ધિ જે મોટો અવરોધ છે. હૃદય શુદ્ધ થાય, હલકું થાય, નિર્મળ થાય, જ્ઞાન ત્યાં આવે એવું થાય, નિર્મળતા આવે. નહીં તો હૃદયમાં નિર્મળતાનો અભાવ હોય
પ્લાનિંગ થતું હોય, સ્કીમિંગ થતું, બધું જાત જાતની અંદર ગળ મથલ થયા કરતી હોય. જ્યારે આ છે તો હૃદય શુદ્ધ થાય. જ્યારે પાછળ અહંકાર કરતા બીજા પહેલા આવે. નિષ્કામતા એટલે શું? સંપૂર્ણપણે નિષ્કામતા કદાચ સંભવ ના હોય, ચલો જ્ઞાન નથી ત્યાં સુધી આપણે અધૂરા હોઈએ કદાચ, પણ પહેલા અહમને ના મૂકીએ, પહેલા ઈદમને મૂકીએ. ઈદમ એટલે બીજાને મૂકીએ, અને એ ભલે એ બીજું આપણું ઘરનું જ કોઈ મેમ્બર હોય, પણ આપણે તો નહીં જ. પહેલા ધીમે 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 આપણા અહમનો વિસ્તાર કરીએ. અહમમાં બીજા બધાને સમાવેશ કરતા આવે છે. આપણે ઓછા થતા જાય, ઓછા થતા જાય, ઓછા થતા જાય. બહુ શુદ્ધિ છે. આ શુદ્ધિ એક દિવસમાં નથી થતી. અત્યારે અમુક મિશ્રણ લઈને આવ્યા છે, રજસ, તમસ, સત્વ. સત્વ રજસ આવું હોય તો એમાંથી અત્યારે કદાચ રજસ પછી તમસ અને પછી સત્વ હોય, તો એમાંથી રજસ સત્વ તમસ કરતા કરતા જન્મ જતો રહે, અને પછી સત્વ રજસ અને તમસ એમ કરતા કરતા પણ સમય જાય. એ તમારી જાતને તમારે વારંવાર કહેવું પડે કે હું મારામાંથી, હમણાં સ્વામીજી કહેતા હતા, સત્વનું આવાહન કરો. પ્રત્યેક ક્ષણે આપણે આપણામાંથી કોનું આવાહન કરીએ, કોને જગાડીએ. પ્રત્યેક ક્ષણે કાં તો સત્વ વધે, સત્વના સંસ્કાર દ્રઢ થાય, સત્વમાંથી પ્રવૃત્તિ થાય, અથવા તો રજસ તમસમાંથી થાય. આપણી પાસે ચોઇસ, વી હેવ એ ચોઇસ. દરેક ક્ષણે ચોઇસ. તો કોનું આવાહન કરવું? એટલે આ સમજાવે છે કે હું રજસનું નહીં પણ સત્વનું. રજસ ભલે હોય, રજોગુણથી ભગવાનની ક્રિયાઓ કરે છે. ભગવાન કહે છે ને કે હું નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાના વાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ છે કર્મણી. હે પાર્થ, મારે ત્રણેય લોકમાં એવું કાંઈ નથી જે મેં ન મેળવ્યું હોય, કે હું રહી ગયો હો, એવું કંઈ નથી. છતાં પણ વર્ત એવ છે કર્મણી, હું સતત કર્મમાં રત છું. શેના માટે? સ્વાર્થ નથી, નિષ્કામતા છે, સમર્પણ છે, સમાજનું કલ્યાણ કરવાની ભાવના છે. તો એ રજસ નડતું નથી, એ રજસ અશુદ્ધિ નથી કરનાર. એ તો ભગવાનની વાત છે, પણ આપણે પણ એ પ્રકારે અનુશીલન કરી શકીએ. પછી આગળ કહ્યું કામ, ક્રોધ, લોભ, દંભ, અભ્યસૂયા. આ બધાની આપણે ગયા વખતે ચર્ચા કરી. ઈર્ષા, મત્સર, આ બધા ઘોર, આ બધા શું છે? રજોગુણના બધા, રજોગુણમાંથી જન્મતી મનમાં બધી વૃત્તિઓ. આ બધા ભૂત પલિત જ છે. જે શિવજીની આજુબાજુ કોણ બધા ડાન્સ કરતા હોય? આ બધા. શિવજી લગ્ન કરવા ગયા ને, જાન લઈને જાય છે, તો જોડે આ બધા ગણો, ભૂત પલિત, આ બધા ભેગા છે. એટલે વિષ્ણુ ભગવાન કહ્યું તમે તમારું ગ્રુપ જુદું રાખો. બધા સાથે જઈ રહ્યા છે. લગ્નમાં તો એમને પણ ઇન્વિટેશન હતું ને, બધાને હોય ને. બ્રહ્માજી, આ ત્રણ તો ત્રિપુટી ખાસ હોય, તો બધા ભેગા હતા. તો પછી વિષ્ણુ ભગવાન કે ભાઈ આ બરો, કારણ કે પેલા ભેગા કોણ? ભૂત, પલિત, ગણ, પેલી જોગીણી, રોગીણી, આ બધી ભેગી હોય એમની જોડે. શિવજીની જોડે તો બધા આવા જ હોય ને, એમને બિચારા ને બધા આવા જ છે શિષ્યો. સારા બી ખરા જોડે આવાય ખરા. એ તો બધાના આવાના દેવતાઓ છે ને. રુદ્ર, તમસ, ઘોરના દેવતા છે, ઈષ્ટદેવ. એટલે વિષ્ણુ ભગવાને કહ્યું ભાઈ તમારું ગ્રુપ જુદું રાખો, અને બીજા બધા દેવતાનું ગ્રુપ જુદું. દરેક પોતપોતાની મંડળીમાં જઈએ. આ મંડળીઓ ભેગી ના કરીએ, કારણ કે નેતર ત્યાં જઈને અમારું નામ બગડશે. કન્યા પક્ષમાં જઈ કેવું લાગશે? કારણ કે આ તો બધાના એના વેશ કેવા, બૂમા બૂમ કરી મૂક્યા હતો. બૂમા બૂમ કરે. આ અંદર બૂમા બૂમ ચાલે છે. કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય, જે બૂમ પાડે આપણે સાંભળવી જ પડે. અને એ ઘોંઘાટ કર 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 કર. ભૂત પલિત આજુબાજુ હોય તો આપણે શાંત ના રહી શકીએ. એમાં આ બધા આવા છે. એ આપણને યસ્માત એતત તદ રજઃ બંધ હેતુ. આ રજસ શું બને છે? બંધ હેતુ, બંધનનું હેતુ. ભગવાને કહ્યું ને યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન.
યજ્ઞ સિવાયની ભાવનાથી થયેલું કર્મ બંધનનું હેતુ. બહુ સ્પષ્ટ છે હા ભગવાન. યજ્ઞની ભાવના, સમર્પણની ભાવના જે કર્મની પાછળ નથી એ કર્મ બંધનનું હેતુ બને. સમર્પણની ભાવના નથી તો કઈ ભાવના છે? તો કે સ્વાર્થ, સંકુચિતતા, મારું, પછાવી લો, લોભ, ક્રોધ, આ બધું. અને આ જેની પાસે હોય ને એની પાસે નથી એવું નથી. હા, જેને બહુ હોય ને એની વધારે આ તકલીફ હોય, જેને ના હોય એને તો નથી. પણ જેને બહુ હોય ને એને લોભ વધારે હોય, એને ક્રોધય વધારે હોય, એને પછી અભ્યસૂયા વધારે હોય, એની ઈર્ષા એના જેવાની બહુ હોય. આ બધી તકલીફો છે. બંધ હેતુ. બંધન કોને કહેવાય અને બંધન કેનાથી વધે અને જકડાયેલું રે એ વસ્તુ બતાવી. પછી આગળ તમસની ચર્ચાનો ગયા વખતે આપણે પ્રારંભ કર્યો. એષા વૃત્તિ નામ તમો ગુણસ્ય. હવે કે છે આ વૃત્તિ કઈ છે? જેનું નામ છે તમો ગુણ. શક્તિ યયા વસ્તુ અવભાસતે અન્યથા. આ તમો ગુણની શક્તિ, દરેક શક્તિ છે ભાઈ. રજસમાય શક્તિ, તમસમાય શક્તિ, શક્તિ માયાની શક્તિ, સત્વ પણ શક્તિ. પણ એટલે જ કઈ છે ને, વિદ્યા માયા, અવિદ્યા માયા. અવિદ્યા માયા એટલે આ કેવી શક્તિ છે? આ શું કામ કરે? યયા વસ્તુ અવભાસતે અન્યથા. યયા વસ્તુ અન્યથા અવભાસતે. જેના કારણે વસ્તુ છે એના કરતા ઊંધી ભાસે, વિપરીત ભાસે. હોય કંઈક અને દેખાય કંઈક. આવું છે. આપણને સાચું જોવા જ ના. ઈશ્વર સૃષ્ટિને બદલે આપણે જીવ સૃષ્ટિમાં જ રાચતા હોઈએ. ભગવાને કહ્યું મેં બનાવ્યું ભાઈ, પણ આપણે એને ઊંધું જોઈએ. આ શું છે? જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ બંધન કરે. ઈશ્વરની સૃષ્ટિ બંધ, એ તો બધું ભગવાને આનંદ. આ સૂર્ય કોઈ બંધનનું કારણ નથી, ચંદ્રમા બંધનનું કારણ નથી, વરસાદ બંધનનું કારણ નથી. આ નામ છે, ક્લિપ છે, રૂપ છે, આ બંધનનું કારણ નથી. આ ગુલામ બંધનનું કારણ નથી. પણ શું બંધનનું કારણ? મારું ગુલાબ, મારા બગીચામાંથી ઉગેલું. એટલે કોઈ લઈ જાય ને સવારના પોરમાં તો એ બિચારો પૂજા માટે જ લઈ ગયો હોય, પણ આપણે શું કહે, ખબરદાર આ મારું છે. અરે ભાઈ આ ક્યાંથી તારું થઈ ગયું? પણ એવું મારું, તારું, આ બધું જીવ સૃષ્ટિ. બાકી આ ગુલાબ ઈશ્વર સૃષ્ટિ. પણ આ ગુલાબ મારું એ ઈશ્વર, અરે જીવ સૃષ્ટિ. અન્ડરસ્ટેન્ડ? આવું છે. તો એ કોણ કરાવે છે? પેલી તમોગુણની શક્તિ. સૈષા નિદાનમ પુરુષસ્ય સંસ્કૃતે. હે પુરુષના સંસ્કૃતિનું, પુરુષનું આ સંસારમાં ફરવાનું, ઉપર નીચે આજુ બાજુ ચારે બાજુ સંસ્કૃતિ આવે જાય. થોડોક આ બાજુ જઈ આવે, થોડો આ બાજુ જઈ આવે, થોડો આ બાજુ જઈ આવે, થોડો આ બાજુ જઈ આવે, બસ જાયા જ કરે. આવાગમનમ. સંસારમાં શું છે? સતત આવાગમનમ, આવાગમનમ. અહીંયા આવે, ત્યાં જાય, પેલી બાજુ જાય. 14 લોક, ચારે બાજુ ફરે. કેટલી 14 નહીં, અસંખ્ય, અસંખ્ય યોનિઓ. એમાં એનું કારણ કોણ બને છે? સૈષા નિદાનમ. એનું કારણ છે આ તમોગુણ. એનું નિદાન, એનું કોઝ કોણ છે? તો કે આ કારણ કોણ બને છે? તમોગુણ. વિક્ષેપ શક્તે હે પ્રસરસ્ય હેતુ. તદુપરાંત એ કોને જન્મ આપે છે? વિક્ષેપને. તકલીફ અહીં છે. આ સીધી શાંત બેસતી નથી. એ તરત જ તમોગુણ હોય, આવૃત્તિ, તમોગુણની આવૃત્તિ શક્તિ હોય જે વસ્તુને ઢાંકી દે. પણ ઢાંકી દઈને શાંત રહેતા હોય તો વાંધો નથી. ન બતાવે તો કઈ નહીં, સર્પ ન દેખાડે તો કોઈ તકલીફ નથી. ઘણી વાર એમ થાય ને, આપણી બાજુમાંથી પસાર થઈ જાય ને તો એ કઈ આપણને થાય નહીં, કારણ કે આપણને ખબર નથી. ઊંઘમાં એવું થાય ને ઘણી વાર, આપણે પિક્ચરોમાં એમ જોઈએ, એના ઉપરથી સાપ ચાલીને જતો રહે, પણ કે એ ઘોરંધ, એ ગાઢ નિદ્રામાં હોય તો કઈ ના થાય. પણ જાગતા થાય તો જાગતા એટલે ટૂંકમાં ન ખબર હોય તો વાંધો નથી. ઘણી વાર એવું થાય છે, રાત્રે નિદ્રામાં હોય, ચોર આવીને ચોરી કરીને જતા રહે. સવાર ઉઠે ત્યારે ખબર પડે, ઓ આ તિજોરી ખુલ્લી છે, દરવાજો ખુલ્લો છે.
પણ રાત્રે એ ચોરી કરતો હોય ને તો આપણને કઈ ખબર જ ના હોય. એટલે અંધકારનો વાંધો નથી, પણ એ કોને જન્મ આપે? એ શાંત બેસી ના રહે. અંધકાર ઇઝ નોટ સિમ્પલ. આ કેવો અંધકાર છે? જે વિક્ષેપને જન્મ આપે છે. વિક્ષેપને જન્મ આપે છે ભાઈ. અને વિક્ષેપ એટલે શું? ઊંધું દેખાડે. રજ્જુને ન જોઈએ તો કોઈ તકલીફ નથી, બે જણાને તકલીફ નથી. જે જોવે છે સ્પષ્ટ એને તકલીફ નથી, કારણ કે એ તો બીવે જ નહીં, એને ગભરામણ જ ના થાય. રજ્જુ એટલે રજ્જુ, બસ પતી ગયું. જે જોવે એને તકલીફ નહીં, અને જે સાવ ન જ જોવે એને દેખાય નહીં એને તકલીફ નહીં. પણ તકલીફ કોને? ન જોવો ને પણ પછી શું કરે? ઊંધું દેખાડે. ત્યાં રજ્જુ નથી પણ કોણ છે? સાપ છે અથવા તો માળા છે. આ તકલીફ છે. વિક્ષેપ શક્તે હે પ્રસરસ્ય હેતુ. આ તમોગુણ શેનું હેતુ બને છે? કોના પ્રસારનું, કોના વધવાનું, કોના જન્મનું? તો કે વિક્ષેપ શક્તિના. વિક્ષેપ અર્થાત અહીંયા શું બતાવ્યું કે વિક્ષેપ શક્તિનું કારણ શું છે? તમોગુણ. આ શક્તિ તમોગુણ એટલે કે તમસ બને છે. કોનું કારણ? રજોગુણનું. વિક્ષેપ શક્તિનું. કઈ બે શક્તિ બાંધનારી છે? આવરણ અને વિક્ષેપ. પણ વિક્ષેપ જેમાંથી જન્મે છે? આવરણ. હવે આ બધું બહુ ક્લિયર કરી નાખવાનું મગજમાં. કઈ બે શક્તિ છે અજ્ઞાનની? આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે જ અજ્ઞાન, પણ એ બીજાને જન્મ આપે. આવરણ જન્મ આપે છે. રજ્જુ દેખાયું નહીં, પણ સાવ નથી દેખાયું એવું નથી. શું થયું? તમને આવરણ શક્તિ આ કઈ પ્રકારની છે? જરાક ટિપિકલ છે. આ કેવી અજ્ઞાનની શક્તિ છે? સામાન્ય જ્ઞાન હોય પણ વિશેષ જ્ઞાન ના હોય એવી આ છે. સામાન્ય જ્ઞાન એટલે કંઈક છે ખરું, પણ શું છે એ સ્પષ્ટ ના થયું. છે ખરું, કંઈક દેખાયું, પણ સ્પષ્ટ ના થયું કે શું છે. એટલે શું થાય? સાપ જન્મે. છે ત્યાં, કંઈક તો જોયું જ તમે. ત્યાં વસ્તુ પડી હોય, કંઈક તો દેખાયું, કોઈ પદાર્થ દેખાયો, પણ એ સ્પષ્ટ ના થયો. એટલા માટે ત્યાં કોણ જન્મી ગયું? રજ્જુ. ના, મને એમ છે કે સર્પ છે. એટલે સામાન્ય જ્ઞાનનું હોવું પણ વિશેષ જ્ઞાનનો અભાવ. જેમ અહીં પણ આપણામાં સામાન્ય જ્ઞાન છે. પ્રત્યેક જીવમાં સામાન્ય જ્ઞાન છે. શું છે? હું છું. હું છું એ બધા જાણે છે. હું ભાસું છું એ બધાને ખબર છે. અહમ અસ્મિ સદા ભામી. હું છું અને ભાસી રહ્યો છું. છું એટલે સત. એટલે આપણને સત અને ચિત્તનું જ્ઞાન છે. કોનું જ્ઞાન નથી? આનંદનું જ્ઞાન નથી. સચ્ચિદાનંદમાં બધું જ જ્ઞાન નથી એવું નથી. શું જ્ઞાન છે? સત અને ચિત્તનું જ્ઞાન છે. હું છું એવું તો બધા જ કહે છે. કોઈ એમ કે છે હું નથી, હું નથી, હું નથી, એવું નથી કહેતા. બધા કહે છે કે છું. કહેવાનું ના હોય, આ બધાને ખબર હોય. હું છું, આઈ એક્ઝિસ્ટ. હું જીવું છું. અને હું જીવું છું એ ખબર કેવી રીતે પડી? એ ખબર કેવી રીતે પડી? હું જીવું છું એ કેવી રીતે ખબર પડી? હા, હું છું, પણ છું કેવી રીતે ખબર પડે? ભાસે છે એ છું માં જ કેવું છે? પોતાની જાતને પતાવવાની શક્તિ છે, ચૈતન્ય. આ છું ચિત્ત ધરાવે છે. ચિત્ત એટલે ચૈતન્ય. ભાસી રહ્યું છે, એ બોલે છે હું છું અને ભાસું છું. આપણે એમ નથી કહેતા જો છું એ ખબર છે, એ ખબર છે. આ અગત્યનું હું કહેવામાં, આ ખબર છે એ શું બતાવે છે કે આત્મામાં સામાન્ય જ્ઞાન છે. જ્ઞાન છે, વિજ્ઞપ્તિ સ્વરૂપ. વિજ્ઞપ્તિ કહેવાય. હું છું અને ભાસું છું. પણ શું ખબર નથી? હું આનંદ સ્વરૂપ છું એ નથી ખબર.
નિત્ય સ્વરૂપ છું, એક જ છું, શાશ્વત છું, અજર છું, મને મૃત્યુ નથી, આ નથી ખબર. એટલે સચ્ચિત આનંદ નથી ખબર, અસ્તિ વાતી પ્રિયમ નથી ખબર, આ નથી ખબર. જેમ રજ્જુમાં કંઈક છે, એ કંઈક છે ખબર પડી, એને શું કહેવાય? સામાન્ય જ્ઞાન. પણ એ કંઈક છે, શું છે એ ના ખબર પડી, એટલે શેનો આરોપ થઈ ગયો? સર્પનો કે બીજા કશા કે કંઈક પડ્યું હોય, એ શું છે ના દેખાયું. આપણને ત્યારે નથી ખબર કે મને શું છે ખબર નથી પડતી, પણ એ સ્પષ્ટ ના થયું એટલા માટે તો આપણે સર્પ માની બેઠા. આ માની બેસીએ છીએ ત્યારે આપણને એમ ખબર નથી કે હું કંઈક ઊંધું માનું છું. એવું ખબર હોય તો ખબર છે કે હું કંઈક બીજું છે એને ઊંધું સમજુ છું, એવું નથી ખબર હોતી. અધ્યારોપ થઈ જાય છે ત્યાં છીપોલી, અને આપણે શું માનીએ? ચાંદી. એવું ખબર હોય છીપોલી ચાંદી માનું છું તો એ તો જ્ઞાન કહેવાય. પણ ચમકે છે એટલે મેં ચાંદી માની જ લીધું, અર્થાત કંઈક છે તો ખબર પડી એટલે તો હું ત્યાં ગયો, એ બાજુ મારી પ્રવૃત્તિ થઈ, કારણ કે કંઈક છે. પણ મેં શું માન્યું કે શું છે? ચાંદી છે, એટલે પકડવા ગયો. અર્થાત સામાન્ય જ્ઞાનનું હોવું પણ વિશેષ જ્ઞાનનો અભાવ. આ આપણી તકલીફ છે, આ આપણી તકલીફ છે. એ શેને કારણે બને છે? તમસને કારણે, તમો ગુણ. એટલે એ હવે ઇદાનીમ તમસઃ શક્તિ હા એ આપણે વાંચ્યું. સૈષા નિદાનમ પુરુષસ્ય સંસ્રુતેઃ વિક્ષેપ શક્તિ પ્રસરસ્ય હેતુ. આ શું બને છે? નિદાનમ. નિદાનમ એટલે આદિ કારણ બને છે જગતનું, જેના કારણે વસ્તુ અન્યથા અવભાસે. સચ્ચિદાનંદ રૂપમ વસ્તુ છે સચ્ચિદાનંદ, પણ આપણે શું માનીએ છીએ? અંતઃકરણ દેહાદિ રૂપેણ ભાસતે. શું સચ્ચિદાનંદ? સર્વવ્યાપી, કોઈ ગુણ નથી, કોઈ આકાર નથી. આપણે શું કહીશું? આટલા અંતઃકરણમાં નાનો જીવ છું, નાનો માણસ છું, દેહ જેવડો જ છું. આ શું થયું? ક્યાં નિત્ય, ક્યાં પરિપૂર્ણ, ક્યાં અજન્મ, અને ક્યાં નાનો, અલ્પ, અધૂરો, દીન, હીન, જાતિવાળો, ક્રિયાવાળો, ગુણવાળો, જન્મવાળો, મરવાવાળો. ક્યાં બે? તદ્દન વિરુદ્ધ બતાવે છે, કલ્પના ના આવે. હોય કંઈક અને તદ્દન જુદું બતાવે. આ માયા છે ભાઈ, કોઈ સિમિલારિટી નથી. ભાઈ હું પરિપૂર્ણ હોય તો થોડોક તો મને પૂર્ણ લાગવો જોઈએ ને. એવું થાય ને આપણે, એ તારી પાસે આટલા પૈસા હોય કોક દિવસ તો દેખાય ને. આપણે કહીએ ને આટલો તું હતો તો કોક દિવસ તો જમવા બોલાવો, કોક દિવસ કંઈક તો દેખાય ને. એમ અહીં આટલી પરિપૂર્ણ આત્મા, આટલો આનંદ સ્વરૂપ, કોઈ દિવસ નહીં જન્મનારો, નહીં મૃત્યુ પામનારો, શાશ્વત, અને છતાં કેવો દેખાય? તદ્દન ઓપોઝિટ, તદ્દન ઓપોઝિટ. આવું છે. કોની શક્તિ છે આ? તમો ગુણ. વસ્તુ અન્યથા અવભાસતે. અન્યથા ઊંધી જ બતાવે. એટલે માયા તો સતત જ ડિસીવિંગ કહેવાય આને. શું છળ કપટ કરનારી છે. છળ કપટ આ દ્રષ્ટિએ હોય. કેવા હોય? ચોર. અને કેવો દેખાય? કેવો દેખાય? ભણેલો ગણેલો, આમ એવો સોફિસ્ટિકેટેડ હોય, બ્રીફ કેસ હાથમાં હોય, ઇંગ્લિશ બોલતો હોય, ટાઈ હોય. આપણને તો આપણે જઈને ખુશભાઈ જરા મદદ કરશો, એને જ આપણે કહીએ. આપણને એમ થાય કોઈ જેન્ટલમેનને પૂછીએ, અને જેન્ટલમેન આવા નીકળે. પણ એ અંદર શું છે એ આપણને ના ખબર પડે. અંદર રહીને કામ કરે એને જ ખબર છે કે જેન્ટલમેન છે કોણ છે. આપણને ના ખબર પડે, પણ આપણે છોડી જાય. આપણને આપણી સાથે એવું છળ કપટ થઈ જાય. આ તમોગુણ આ કરે છે. તમોગુણ શું કરે? કપટ કરે. પેલો રાવણ આવ્યો સાધુના રૂપમાં, ભિક્ષાંદેહી બોલો, એટલે હતો રાવણ રાક્ષસ, અને આવ્યો કયા રૂપે? સાધુના રૂપે. સાધુના રૂપમાં છુપાયેલો છે પેલો રાક્ષસ. ઊંધું બતાવે. આ છે એવું.
દુઃખ જન્મ જરા મરણ. પછી કહ્યું આ કરે છે શું? તો અહીં કે છે ભ્રાંત્યા કિલ અનાત્મ ધર્માન અસંસારીણી મન્યતે. આ કરે છે વિપરીત બતાવે. એનો અર્થ શું થયો? તો કે અસંસારી આત્મા ઉપર, આત્માને સંસારનો કોઈ સ્પર્શ નથી, અસંગ છે. આત્મા અને સંસાર ખરેખર સાથે હોય જ ના શકે. આત્મા અને સંસાર સાથે હોય જ ના શકે. સંસાર એટલે શોક, મોહ, દુઃખ શક્ય નથી સાથે. એક પ્રકાશ સ્વરૂપ છે, એક દ્રષ્ટા છે અને બીજું દૃશ્ય છે. આ બે સાથે એક અધિકરણમાં ના હોય. પણ આ શું કરે? બે જુદા અધિકરણમાં બે ઓપોઝિટ વસ્તુને અમારો ધર્મ છે એવું કરાવડાવે. હું જ સંસાર, હું જ ખરાબ. ઘણા લોકો કે હું જ ખરાબ છું, હું જ નકામો છું એમ કરીને ગુસ્સામાં ઘણી વાર આવું કરે ને, હું જ નકામો છું એમ માથા ભટકાડે પીતે આવું કરે ઘણા લોકો. એમ આ આત્મા શું કરે? હું જ અનિત્ય છું, હું જ આવો છું, હું જ આવો છું. અનાત્મ ધર્માન આત્મની મન્યતે વિચાત્મની અસંસારીણી. અસંસારી આત્મા ઉપર આ બધું કરાવડાવે, આ તકલીફ કરાવડાવે. કલ્પના ના આવે કે હું આવો હોઉં, મને આ સ્પર્શતું નથી એવું કરાવે. શું થાય ભાઈ? આનો એ કે છે અહીંયા ટીકાકાર કે એ તસ્યાહા, હવે આ તમોગુણનો પ્રભાવ બતાવે છે આપણને કે આનો પ્રભાવ કેવો છે. એ તસ્યાહા અભાવે, આ ન હોય તો, એમ કે છે જો આ ન હોય, શું ના હોય? તમસ ના હોય. આ આવરણ કરનારી, ઢાંકી દેનારી શક્તિ ના હોય. જેમ દીવો હોય ને, દીવો આમ પ્રજ્વલિત હોય પણ આપણે ઉપર તપેલી મૂકી દઈએ તો દેખાય નહીં, દીવો દેખાય જ નહીં. એમ આ જે આવૃત્ત કરનારી છે ને આપણા સ્વરૂપને, આપણને એ શક્તિ ન હોય ને તો શું થાય ખબર છે? વિક્ષેપ શક્તિ અકિંચિત કરા. વિક્ષેપ શક્તિ કાંઈ ના કરે છે. એટલે વિક્ષેપ શક્તિનું ઝેર ક્યારે લાગે? તમોગુણ હોય ને, આવરણ હોય તો જ વિક્ષેપ શક્તિ કંઈક કરી શકે, નહીં તો પેલી કાંઈ ના કરી શકે. તમોગુણ હોય, તમોગુણ એટલે વસ્તુને ઢાંકી દે. એ ઢાંકનારી વૃત્તિ ના હોય, શક્તિ ના હોય તો પેલું નવું જે જન્મે છે ને આપણને કંઈ કરે નહીં. જો જેમ જ્ઞાની પુરુષના કેસમાં આ તમોગુણ જતો રહ્યો છે જ્ઞાનને કારણે, અને માટે આનું આ જગત એને કઈ તકલીફ નથી આપતું. એટલે એને આપણે શું કહીએ? જીવન મુક્ત. કેમ? કારણ કે એનામાં કઈ વસ્તુ જતી રહી છે? અજ્ઞાન જતું રહ્યું છે. સમજ પડે છે ને હું શું કહું છું? એ આ ઢાંકી દેનારી વૃત્તિ, વસ્તુને છુપાવનારી, હું શું છું એ મને એકવાર ખબર પડી ગઈ હોય તો વિક્ષેપ શક્તિ ચાલુ છે. એટલે શું? આ શરીર હજી છે, આ મન એના જગ્યાએ છે, જગત એની જગ્યાએ છે. પણ જ્ઞાન હોય અહમ સચ્ચિદાનંદ, તો આ જગત એ દુઃખ ના આપે, આ શરીર દુઃખ ના આપે. એનો અર્થ એવો નથી કે પછી આમાં કઈ થાય નહીં. એ જ ગોઠણ તકલીફ આપનારો, એ જ માથું, એ જ કમર, એ જ ડાયાબિટીસ, એ જ બીપી, બધું હોય પણ છતાંય આ માણસ ખુશ હોય. કેમ? શરીરનું કામ કરે, ચિંતા કરવાની જરૂર નથી. આ મને નથી થતું એમ ના કે. અન્ડરસ્ટેન્ડ? એટલે તમોગુણના અભાવે, આવરણ શક્તિના અભાવે વિક્ષેપ શક્તિ કંઈ ના કરે છે, કંઈ ના કરે. અકિંચિત કરા. આવૃત્તે રજ્જુ સ્વરૂપે સર્પ રૂપ વિશેષ ઉત્પહા. સર્પ ને વિપરીત માનો તો જ તકલીફ છે, બાકી એને સ્પષ્ટ જુઓ તો કોઈ તકલીફ નથી. એટલે તમોગુણ એટલે સમજો એ શું કરે છે? આપણને છે એનાથી ઊંધું બતાવે. પણ એકવાર ખબર પડી ગઈ કે આ છે ને દેખાય છે સાપ જેવું પણ સાપ નથી. ખબર પડી ગઈ દેખાય છે ખરું સાપ જેવું પણ સાપ નથી. પછી ભલે ગમે એવો દેખાવે. જેમ આપણને ખબર પડી ગઈ હોય કે આ જાદુ છે, પછી એમાંથી ગમે એટલું સોનું કાઢે કે લાલ, ગમે એટલું સોનું કાઢે, ગમે એટલી રૂપિયાની નોટો કાઢે જાદુમાં, તો આપણે લેવા ના જઈએ, છડી ના જઈએ. બાળકોને એ છે, બાળકોને એ સાચું લાગે છે એટલે એમ કે જો મમ્મી કેટલું બધું,
પૈસા, કેટલું બધું આઈસ્ક્રીમ, કેટલું બધું સોનું, એને એમ મોઢામાં પાણી આવે. મોઢાને શું થાય? જો એ હશે, વખાણે, ચૂપ બેસ તું અહીંયા, પેલા ઉભો ના થવા દે, જોયા કર અહીં બેઠો બેઠો. કેમ? કારણ કે એને આ દેખાવથી ભરમાઈ જતો, દેખાવ રહેશે, દેખાવ નહીં જાય. એમ આ જ્ઞાન થાય તો ઈશ્વર સૃષ્ટિ જતી ના રહે. આમ આમ ઈશ્વર સૃષ્ટિનો એમ લોંદો થઈ ગયો એવું નથી થવાનું, એક નથી થવાનું. એ તો જે છે એ જ રહેશે. પણ હવે શું છે? એક શૈતાન હતો, એક સારો હતો, એક ખરાબ હતો, એક શૂદ્ર હતો, એક આ હતો, આવું કઈ રહેતું નથી. સુરુન મિત્રાર્યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ. એક સુહૃદ, એક મિત્ર, એક દ્વેષ કરનારો, એક ઉદાસીન, આ બધા હોય તો પણ એની બુદ્ધિમાં આવે શું છે? સમ સમ સમ. બધા એક જ છે, બધા સરખા જ છે. સરખા છે અર્થાત એ પેલા પોતાની બધે જોવે છે. એટલે આ જગત હવે એને હચમચાવતું નથી. એ જ જગતને વળગવાય નથી જતો અને એ જ જગતથી ભાગતોય નથી. સી પેલા કંઈક સારું થાય તો આપણે પકડવા જઈએ અને ખરાબ થાય તો છોડીને જતા રહીએ. હવે એને એ જગતમાં પેલું તમોગુણ ન રહી ગયું હોવાને કારણે બરોબર જે છે બરોબર છે, ફાઇન ફાઇન ફાઇન, બધું બરોબર છે. ખ્યાલ આવ્યો? એટલે તમોગુણ ના હોય તો આ દેખાવ કંઈ કરે નહીં, આ વિક્ષેપ શક્તિ કંઈ કરે નહીં. જેમ આગળ આપણને કહેશે કે સૂર્ય જયારે વાદળોથી ઢંકાઈ ગયો હોય તો પવન બહુ તકલીફ આપે. પવન આવે ને સૂર્ય, હિમાલયમાં સૂર્ય વાદળોથી ઢંકાઈ ગયો છે અને સાંજે આપણે લટાર મારવા નીકળ્યા હોય તો જે ઠરી જઈએ. પણ વાદળો ન હોય અને સૂર્ય હોય અને પવન હોય તો મજા આવે, તો વી કેન એન્જોય. એમ આ તમોગુણ ન હોય તો વિક્ષેપ શક્તિને એન્જોય કરીએ, લીલાઓ જોઈએ ભગવાનની. શું લીલા છે, શું એનો આડંબર છે, શું એનું ઐશ્વર્ય છે, એ બધું જોઈએ એવું થાય. પછી હવે કે છે આગળ, બંધ હેતુ શક્તિ દ્વય મધ્ય અસ્યાહ પ્રાબલ્યમ આહા. આ બંને શક્તિ, કઈ બે શક્તિ? આવરણ અને વિક્ષેપ. એમાં આ ટીકાકારના મતે અસ્યાહ પ્રાબલ્યમ, કોનું પ્રબળતા છે? તમોગુણની પ્રબળતા છે. એ હવે બતાવે છે કે આ કેવી છે એ કહે છે. હવે થોડું કવિત્વ પણ અહીંયા શંકરાચાર્યજીનું વ્યક્ત થાય છે. બહુ આનંદથી, બહુ શાંતિથી લખે છે. અહીંયા એમને કોઈ ઉતાવળ જ નથી. ઉપનિષદની ભાષ્ય લખતા હોય છે ને ત્યારે એમને બહુ ઉતાવળ હોય, જલ્દી બધું કામ હોય. અહીંયા તો એમને છૂટ છે એટલે આનંદથી શાંતિથી લખે છે. પ્રજ્ઞાવાનપી પંડિતોપી ચતુરોપી અત્યંત સૂક્ષ્માર્થ દૃક વ્યાલીડસ્તમસા ન વેત્તિ બહુધા સંબોધિતોપી સ્ફુટમ ભ્રાન્ત્યારોપિતમેવ સાધુ કલયતે આલંબતે તદ્ગુણાન હંતાસૌ પ્રબલા દુરંત તમસઃ. શક્તિર્મહત્યાવૃત્તિ. શું કે છે હવે અહીંયા બતાવે છે? પ્રજ્ઞાવાન પી પંડિતો પી ચતુરો પી અત્યંત સૂક્ષ્માર્થ દૃક. આવો હોય વ્યક્તિ, કેવો હોય? આટલો મહાન હોય. શું હોય? પ્રજ્ઞાવાન, ખૂબ ભણેલો ગણેલો, બુદ્ધિ કૌશલ્ય બહુ હોય, બહુ બધું જ્ઞાન, ભૌતિક જ્ઞાન બધું બહુ પ્રાપ્ત કર્યું હોય. આત્મજ્ઞાન નહીં, હા, બહારનું જ્ઞાન કે છે. અપરા જ્ઞાન, અપરા વિદ્યા એ છે. પંડિતોપી, બહુ પંડા પણ હોય, શબ્દોનું જ્ઞાન બહુ હોય, વ્યાકરણનું જ્ઞાન બહુ હોય, ન્યાય બહુ હોય, મીમાંસા બહુ હોય, આ બધું બહુ હોય. કડ કડ કડ
બધું બહુ હોય. ચતુરો આપી, પછી ચતુરો, ચતુર એટલે બધું એવું નહીં કે આમ થોડા ભોળા ભોલેનાથ નથી, આ બહુ ચતુરો એ આવો છે. અત્યંત સૂક્ષ્માર્થ ધ્રુવ, પાછો કેવો છે, અત્યંત સૂક્ષ્મ વસ્તુ હોય એને પણ જોઈ શકનારો છે. આત્મા નથી અહીં વાત કરતા, પણ એના સિવાયની બધી સૂક્ષ્મ નિટીગ્રિટીઝ, ઝીણું 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 જે આપણું મગજ કામ ના કરે એનું કામ કરે એવું હોય, બહુ સખત ઇન્ટેલિજન્ટ હોય. પણ શું છે હવે કે છે, વ્યાલીડ તમસા, એકદમ દ્રઢ તમસ હોય, તમો ગુણ. રાવણ જ આપણે લો ને કે કેટલો ચતુર, કેટલો હોશિયાર. આ પેલું કયું એનું સ્તોત્ર, જટા કટા શું તાંડવ, શિવ તાંડવ સ્તોત્ર. કેટલું અઘરું છે, બોલવામાં અઘરું છે, પાઠ કરવામાં અઘરું, લખવાની તો વાત જ જવા દો. કેટલું એ વ્યાકરણનો જાણકાર ને શું બધા, કેટલો પરાક્રમી, કેટલું બધું. પણ શું વ્યાલીડ તમસા, તમસે એને એવો ઝઘડ્યો છે. તમસે અજ્ઞાને આવરણ શક્તિ, આત્માને જો એને એ ખબર હોય કે હું પરિપૂર્ણ છું, તો એને શું બધી નવગ્રહને સેવક બનાવી દીધા અને બધાને પકડીને મૂકી દીધા છે. આવું કરવાની જરૂર નથી. એને સીતાની શું કરવાની ઈચ્છા કરવી પડે, એને રામ સાથે શું કરવાની ઝઘડા કરવા પડે. પણ અંદર શું છે, હું અધૂરો છું. એની અધૂરપ કશાથી જતી જ નથી. જેમ મળે એમ વધુ જોઈએ, વધુ જોઈએ, વધુ જોઈએ, એને શાંતિ જ નથી. એ શું છે, વ્યાલીડ તમસા, એકદમ ગીચ તમસ. તમસ છે એવો ટાઈટ એને બાંધી દીધો છે. ન વેદતી, જાણી જ ના શકે. એ ગમે એટલું કરે, એની ચતુરાઈ કામ ના આવે, એની પ્રજ્ઞા કામ ના આવે, એને પંડિતાઈ કામ ના આવે, એને સૂક્ષ્મ કેટલું બધું કરી શકતો હતો એ, આ કશું કામ ના આવે. જો માણસ કેટલું મેળવે પણ પછી અટકી પડે ક્યાં. ન વેદતી બહુધા સંબોધિત અપી સ્ફુટમ, કેટલી વાર એને શીખવાડવામાં આવે. અહીં તો કોની વાત કરે છે ખબર છે, જેને આત્મજ્ઞાન આપવામાં આવે. બહુધા સંબોધિત અપી સ્ફુટમ, બહુ સરસ રીતે, સરસ શબ્દોમાં એને કહેવામાં આવે, આત્માનું પરોક્ષ જ્ઞાન કરાવવામાં આવે. ભ્રાંત્યા આરોપિતમેવ સાધુ કલયતી, પણ એનું પેલું જાય જ નહીં. શું જાય? ન જાય, અજ્ઞાન ન જાય. એ શું માને? ભ્રાંતિથી આ દેહનો આત્મા ઉપર જે આરોપ થયો છે અને આત્માના ધર્મનો અનાત્મા ઉપર આરોપ થયો છે. હું દેહ છું, મન છું, પ્રાણ છું, ઇન્દ્રિયો છું. ટૂંકમાં આ ઉપાધિ એને જે આત્મા ભ્રાંતિથી એ માની રહ્યો છે એ જાય જ નહીં, એ છૂટે નહીં. આ સામાન્ય નથી. હા, અહંકાર એમ જતો નથી. અહંકાર એટલે ભ્રાંતિથી આપણે એને વળગી જ રહીએ છીએ, અણસમજને કારણે. કહેવામાં આવે તો પણ સાધુ કલયતી, બહુ સારી રીતે માને, એ છૂટે જ નહીં એનું. આલંબતે તદ ગુણાન, અને આ ઉપાધિના જે ગુણ હોય એને જ આત્માના ગુણ માને. દીનતા, હીનતા આત્મા ઉપર આરોપિત કર્યા જ એ જાય જ નહીં. અનાત્મા પ્રમાણે જ આત્માનું મૂલ્યાંકન થાય. હું કોણ? તો કે શરીર જેવડો છું. એ જાય જ નહીં. શરીર પ્રમાણે આત્માની સમજ હોય. શરીર જેટલી સમજ, મન જેવું એટલો હું, શરીર જેવો એવો હું, મારી જાતિ જેવી જે શરીરની છે એ પ્રમાણે જ મૂલવે, એ ન જાય. આલંબતે એને પકડી જ રાખે. તો એટલે પછી છેલ્લી લાઈનમાં ભાષ્યકાર કહે છે, હંતાસો પ્રબલા દુરંત તમસઃ, તો ખેદ વ્યક્ત કરે છે. શું કરે છે? હંત. હંત એટલે એક્સક્લેમેશન, ખેદ વ્યક્ત કરે છે કે આ ખરી છે. અસો પ્રબલા, આ તમસ શક્તિ અહીંયા સ્ત્રીલિંગ છે. પ્રબલા દુરંત તમસઃ, આને દૂર કરવી બહુ કષ્ટદાયક છે. આ જાય એમ છે નહીં.
શક્તિ મહતી આવૃત્તિ, કઈ મહાન, જે મહાન છે અને જે મહાન રીતે આત્માના સ્વરૂપને એને ઢાંકી, આટલો મહાન આત્મા છતાં એને ઢાંકી દીધો. સૂર્ય કેવડો મોટો, કેટલા જોજનો એનો વ્યાપ, છતાં પણ આવડું વાદળ હોય ને, જરાક મોટું વાદળ હોય તો સૂર્યને ઢાંકી દે. બોલો, ખરેખર સૂર્યને વાદળ નથી ઢાંકતું. સૂર્ય કોનાથી ઢંકાઈ ગયો છે? આપણી દ્રષ્ટિથી ઢંકાઈ ગયો છે. આ વાદળ આપણી દ્રષ્ટિને ઢાંકે છે, સૂર્યને નથી ઢાંકતું. વાદળ આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે, માટે સૂર્ય દેખાતો નથી. એમ આ તમસને કારણે આપણી દ્રષ્ટિ ઢંકાઈ જાય છે. કઈ કે હું સચ્ચિત આનંદ છું, જગતનો સ્રષ્ટા છું, પરિપૂર્ણ છું, અસંગ છું, નિર્વિકલ્પ, આ ખબર જ ના કહેવામાં આવે ને તોય આમાં સાંભળે ખરો, સાંભળે બધું, મને નહીં બહુ કરે, પણ એની અસર એ જાય નહીં. ઇટ ઇઝ નોટ ઇઝી. એ શું ભાઈ? મહતી શક્તિ આવૃત્તિ. આ તમસની શક્તિ કેવી છે? બહુ એને લાઇટલી ના લે. ઈશ્વરની કૃપા થાય, આત્મકૃપા થાય, ગુરુ કૃપા થાય, બધી બહુ કૃપાઓ ભેગી થાય. ગુરુ કૃપા તો થાય કારણ કે એ સમજાવતા હોય, ઈશ્વર કૃપા પણ થાય કારણ કે આપણને સત્સંગમાં લઈ જાય, પ્રમાણ ગ્રંથ સુધી પહોંચાડે, સારા ઘરમાં જન્મ આપે, બુદ્ધિ આપે, બધું બહુ આપે. ઈશ્વર તો બધું બહુ કરી નાખે, ગુરુ સુધી લેવડાવી પહોંચાડે, ગુરુ રૂપે પોતે જ આવે. તો પછી આત્મકૃપા બહુ મુશ્કેલ છે. આત્મકૃપા બહુ મુશ્કેલ છે. નિશ્ચય ના જન્મે, એ ના થવા દે. ત્યાં કંઈક તોડી આવે જઈને. આ તમસની ત્યાં થવા નથી દેતું, એ જાતું જ નથી. એ ભગવાન કહે છે ને, જો અહીંયા કહે છે કે શૃણવંતોપી બહવો યમ્ન વિદ્યુઃ. બહુ સાંભળે, શૃણવંતોપી. નચિકેતા કઠોપનિષદમાં કહે છે કે આ આત્મા એને સાંભળવા મળે છે. શ્રવણાય આપી બહવો યમ્ન વિદ્યુઃ. ના, શ્રવણાય આપી ન લભ્ય. શ્રવણ માટે જ નથી, શ્રવણ જ ના કરવા મળે, શ્રવણની ઈચ્છા જ ના થાય. ધારો કે શ્રવણ કરવા મળે તો પણ સમજાય નહીં, ધારો કે સમજાય તો એ ઉતરે નહીં, આચરણમાં ના. કેમ ભાઈ આવું કેમ છે? આશ્ચર્ય. આ શું છે? આશ્ચર્ય છે. આ મોટું આશ્ચર્ય છે. આ શું છે? આપણો ભગવદ્ ગીતાનો શ્લોક, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન, આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય, આશ્ચર્યવચ્ચૈન મન્ય શૃણોતિ. કોઈક આશ્ચર્ય તેને સાંભળે છે અને સાંભળ્યા પછી સમજતો નથી. આ બધું આશ્ચર્ય છે. આશ્ચર્ય છે એ ક્યારે આ જાય ને તો જ બધું સમજાય. આ જવું જોઈએ. કોણ? તમસ. અને આમ એવું લાગે આપણને કે બહુ સમજ પડી ગઈ છે, પણ ના સમજ પડે. અવિવેક ના જાય. અવિવેક આત્મા અનાત્માના ધર્મને આપણે છોડી નથી શકતા. અનાત્માના ધર્મનો જે આત્મા ઉપર આરોપ થઈ જાય છે એને એ પકડી જ રાખીએ છે. કોણ ના કરવા દે? આ તમસની આ શક્તિ. એટલે અહીં કહે છે, જો પ્રજ્ઞાવાન, પ્રજ્ઞા ત્રૈકાલિકી મતા. અહીં તો શું કે છે? ત્રણેય કાળની પ્રજ્ઞા હોય. આપણી તો એક કાળની પ્રજ્ઞા નથી. ત્રણેય કાળની પ્રજ્ઞા હોય. એવા ઋષિ મુનિઓ હતા, ટૂંકમાં બહુ પ્રજ્ઞા ધરાવતા હોય. ઇતિ માના નિશ્ચલ બુદ્ધિમાન, અર્થાત એક ચોખ્ખો ને ચોખ્ખું બુદ્ધિમાન જ છે. આવું છે. બહુ જાણતા હોય, પણ એ જ અહંકાર જન્માવે. નહીં તો પછી લોભ ઓછો થઈ જવો જોઈએ. બધું બહુ છોડો. એટલે જુઓ, આપણે કોઈની કોઈની ટીકા નથી કરતા, પણ આ તો આપણા માટે આપણે કઈ પ્રકારની ધીમે આ જ્ઞાન ક્યારેક કયા જન્મમાં ઉતરે. પણ સમજવું તો જોઈએ કે શુકદેવજી વ્યાસજી, સુખદેવજી જયારે જન્મ્યા ને
પછી એક તો સીધા 16 વર્ષે જન્મ્યા, એને તો કોઈ રસ જ નથી બહાર આવવામાં જ રસ નથી, કારણ કે એને તો જ્યાં છે ત્યાં બધું બરોબર જ લાગે, એને જાણે છે સંસારનો રંગ કેવો છે, એટલે ત્યાં બહાર આવવા જ નથી માંગતા. પણ આવ્યા પછી એ તો પછી જવા માંગે છે સીધા. તો વ્યાસજી આટલું જાણે છે, એના પિતા તો શું નથી જાણતા, ભાગવતના રચયિતા, 18 પુરાણોના રચયિતા, ભગવદ્ ગીતાના રચયિતા, શું શું નથી એમને આવડતું, છતાં પણ પુત્ર પુત્રેતી પુત્ર 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 કરીને એની પાછળ દોડે છે, પુત્ર છૂટતો નથી. તો સુખદેવજીને તો કોઈ સાંભળતાય નથી, એ તો સાંભળતા પણ નથી, એટલા તન્મય છે સર્વ સાથે. કૃષ્ણનું નામ ક્યાંક સાંભળ્યું એટલે એમાં તન્મય થઈ ગયા, એટલે એમના બદલે પેલા વૃક્ષો જવાબ આપે છે, વૃક્ષો જવાબ આપે છે, કારણ કે એટલું એકાત્મ્ય એમણે પ્રાપ્ત કરેલું છે. પણ વ્યાસજીની આસક્તિ હતી, પુત્રમાં રહી ગઈ, આસક્તિ રહી ગઈ. એટલે આસક્તિ શું બતાવે છે? અજ્ઞાન. ટૂંકમાં આ વસ્તુ આવી છે. એટલે હું શું કહું છું, અહીંયા જે કહ્યું ને કે નિશ્ચલ બુદ્ધિમાન, બુદ્ધિ બહુ છે, પણ ખરી બુદ્ધિ કઈ છે કે જે આત્માનો સ્વનો સ્વીકાર કરાવડાવે અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરાવડાવે. હું આ છું એ સ્પષ્ટ હોય, એ ખરી બુદ્ધિ છે. પણ એ બુદ્ધિ ના હોય, ઉપર ઉપરની સપાટીની બુદ્ધિ બહુ હોય અને બીજી એ ઘણી હોય. પંડિતોપી શાસ્ત્રજન્ય જ્ઞાનમ પરોક્ષમ પંડા, શાસ્ત્રમાંનું જ્ઞાન હોય, કયા વેદમાં શું છે, ક્યાં છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, બધું સૂત્રો કડકડાટ હોય, ફલાણું બધું આવડતું હોય, બધાનો અર્થ પણ કરી આપે, બધું વ્યાકરણ પ્રમાણે ગોઠવી પણ આપે, પદચ્છેદ, વાક્ય છે, ફલાણા છે, ઢીકડા છે, બધા કરી નાખે, બધું કરી નાખે. અહીં લખે શાસ્ત્રજન્ય જ્ઞાનમ પરોક્ષમ પંડા સસ્ય સંજાતા, તે આવો પંડિત છે. તથાવિધોપી, આ છે ચતુરોપી ઉહાપોહ વિચક્ષણ. ઉહાપોહ એટલે વિરુદ્ધ પક્ષને એની દલીલે ખબર પડે, સિદ્ધાંતની દલીલે ખબર પડે. નહીં તો એવી ચર્ચા આવે ને એટલે આપણને એમ થાય શું ચાલે, આ ચાલે છે શું? વિરુદ્ધ. ઘણીવાર સ્વામીજી મહારાજ ભણાવતા હોય તો બધા આમ કરતા હોય, આમ બધું કરતા હોય, પછી કે આ કયો પક્ષ ચાલે ખબર છે? પૂર્વ પક્ષ ચાલે. પૂર્વ પક્ષમાં હવે આ કરતા હોય. પૂર્વ પક્ષ એટલે વેદાંત થી ઊંધો પક્ષ, પણ એ સમજ ના પડે એટલે આપણે કે હા વાત સાચી છે. પછી સિદ્ધાંત આવે ને, કારણ કે બહુ લાંબુ ચાલે આ બધું, સિદ્ધાંતમાં ના પાડે પાછા, આવું થાય. એટલે આમાં શું જોઈએ, અહીંયા જ વિવેક ચોડામણી ઉહાપોહ વિચક્ષણ, ઉહ અને અપોહ વિરુદ્ધ પક્ષો તમે સમજતા હોવા જોઈએ, અને આપણો પક્ષ કયો છે એ ખબર પડવી જોઈએ, અને ક્યાં કઈ રીતે કોને પરાસ્ત કરવામાં આવે છે, કઈ દલીલ કરવામાં, આ બધું સમજ પડવી જોઈએ. એવું આને છે ઉહાપોહ વિચક્ષણ. તો અત્યંત સૂક્ષ્માર્થ પ્રજ્ઞા પાંડિત્ય ચાતુર્યાણમ અત્યંત સૂક્ષ્માર્થમ, એટલી બધી સૂક્ષ્મ દ્રષ્ટિ છે, ઝીણામાં ઝીણું એને ધ્યાન બહાર ના જાય. જરાક એકાદો વ્યાકરણનો લોપ હોય, ક્યાંક ચ વધારે હોય, આ બધી ખબર પડે, બધું ધ્યાન જાય. ત્યાં લખનારની ભૂલ કાઢી શકે એવું. ટૂંકમાં એટલા બધા. પણ આ બધા પછી શું છે? આ નથી, કયું નથી? અપરોક્ષ જ્ઞાન. હું બ્રહ્મ છું, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, બ્રહ્મ છે, એ સિવાયનું બીજું બધું માત્ર એક દેખાવ છે. આ ઉતર્યું ને આ ઉતરે બુતરે નહીં, એમ નથી ઉતરતું. અહીંયા કે છે, જો હું તમને કહું, પ્રજ્ઞાવાન એટલે બધું બહુ ઈશ્વરે આપ્યું હોય. જે ધૃતરાષ્ટ્રને કેટલા ગુરુઓ આવીને ગયા, સારા સારા, માત્ર બહારથી અંદર નહોતો. તમસ કેટલું બહારથી જ નહોતું, ચર્મચક્ષુથી તો અંદર જ હતો, પણ અંદરથી અંદર હતો. એને અંદરનો અંધકાર દૂર કરવા માટે બહુ પ્રયત્નો કર્યા. વિદુરે બહુ પ્રયત્ન કર્યો. વિદુર
એ આવ્યા. સનત સુજાત વિદુર કે હું તમને પછી આત્મજ્ઞાનની એને માંગણી કરીને, અને એ ક્યારે ખબર છે? યુદ્ધ શરૂ થઈ ગયા પછી. યુદ્ધ થઈ ગયા, શરૂ થઈ ગયું છે, 10 દિવસનું યુદ્ધ થઈ ગયું છે, ભીષ્મ પડી ગયા, ભીષ્મ શરશૈયા પર છે. ત્યારે એ કહે છે કે મને મજા નથી આવતી, એટલી બેચેની છે એમને. એટલે વિદુર કે છે હજી કરશો, હજી તમે આ દુર્યોધન ઉપર જો જોરથી કહી દેશો એને કે નહીં ચાલે, આ રાજ્ય મારું નથી તો તારું ક્યાંથી થયું? ભાઈ આ જયારે મારું જ નથી, ધૃતરાષ્ટ્ર એમનું ક્યાં છે? પાંડવનું છે. જયારે આ મારું નથી તો તને તો તારું તો કહેવાય જ નહીં, તું આપી દે આને, એવું તું એક બળપૂર્વક કહી દો. પણ કહેતા જ નથી. એ કે મારું માનતો નથી, એમ જ કયા કર્યું છેક સુધી. પણ અંદરથી એમને પણ એ જ ઈચ્છા છે કે આ ચાલુ રહે. એટલે કે બધી જ એટલો ભયંકર આસક્તિ છે અને દ્વેષ છે આ લોકો માટે, પાંડવો માટે. લઘુતા ગ્રંથિથી પીડાય છે, બધું બહુ તકલીફો છે, પણ એ જતું જ નથી. એટલે વિદુરે પાસે સાંભળવા માંગે કે શું થયું આગળ. એટલે વિદુર કે હવે આ બધી વાત હું તમને ના કહીશ, કારણ કે હું નીચલી જાતિનો છું, દાસીપુત્ર છું, એટલે હું તમને આ બધું ના કહી શકું. પણ તમને તમારા માટે મારી પાસે એવી શક્તિ છે કે હું સનત કુમારોને બોલાવી દઉં. તો સનત કુમારનું આવાહન કરે છે. વિદુર પાસે એ શક્તિ હતી અને સનત કુમારજી આવે છે અને એને જ્ઞાન આપવાનું શરૂ કરે છે. તો કે મૃત્યુ કોને કહેવાય? તો શું કહ્યું? આ બધું મૃત્યુ જવા દો. સનત કુમારે શું? પ્રમાદો વય મૃત્યુ, પ્રમાદ જ મૃત્યુ છે. પ્રમાદ એટલે આ જન્મ મળ્યો, આટલી બધી સગવડતા મળી, બધું થયું, અને છતાં પણ કરવાનું ન કરવું, એના તરફ લક્ષ્ય જ ના કરવું, આ જ મૃત્યુ છે. એવું ચોખ્ખું કહી દીધું અને બધું બહુ કહ્યું સનત કુમાર, બધું પતી ગયું. પણ હજી એને એ શું ઈચ્છે છે? પછી તો કોણ ગુરુ આવ્યા? સંજય આવ્યો. સંજય એ ગુરુ જ છે એના. ભગવદ્ ગીતા કોઈ કઈ બે વચ્ચેનો સંવાદ છે. સંજય અને કૃષ્ણ અને ભગવાન તો ખરા જ, અને ભગવાન અને અર્જુન તો ખરો જ, પણ ખરો સંવાદ કોની વચ્ચે થઈ રહ્યો? એ તો રિપોર્ટ છે ભાઈ. કોણ કોને સંભળાવી રહ્યું છે? સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યો છે. પૂછનાર છે ધૃતરાષ્ટ્ર, જવાબ આપનાર છે સંજય. અને સંજય બધું બહુ કહ્યું, એ બહુ વચ્ચે કહે છે. એક્સપર્ટ કમેન્ટ્સ બહુ આપ્યા કરે. અને સંજય તો બધું સમ્યક, જેને પોતે ઇન્દ્રિયો ઉપર સરસ રીતે જય પ્રાપ્ત કર્યો, એ જ્ઞાની જ છે. અને વારે વારે ભગવાન સાથે અને અર્જુન સાથેનો પોતાનો પક્ષપાત જાહેર કરે છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય ધ્રુવા નીતિર્મતિર્મમ, કે જ્યાં કૃષ્ણ છે યતઃ કૃષ્ણ તતઃ જય, જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે. હજી તો સમજો, સમજતો જ નથી. એટલે આને શું કહેવાય? બધું બહુ મળ્યું, પણ પ્રજ્ઞાવાન અપી ચતુરોપી, પણ એ વ્યાલીડ તમસા ન વેત્તી બહુતા સંબોધિતમ અપી વિશેષણ આસમંતાત લીડ, બહુ સારી રીતે ઢંકાઈ ગયું છે. એનું સ્વરૂપ એટલું ઢંકાઈ ગયું છે અને કોઈનો વાંક નથી. આ માયા એવી છે, જન્મો જન્મ ચાલે. એવો શેવાળ એવી જામી ગઈ હોય એટલે તમે કાઢ્યા કરો તો પાછી થઈ જાય. ઘણી વાર ક્ષાર એવો બાજી જાય ને, આપણે ઘસ આપણા હાથ તૂટી જાય, પણ એ જ્યાં નીકળે નહીં, એવું છે. આ ક્ષાર બાજી ગયો છે. વ્યાલીડ તમસા પટચક્ષુરપી ગઢ અંધકારે. ઘણી વાર છે ને ઘણાની આંખો એવી ચબરાક હોય ને, બધું દેખાય, પણ એ આ ના જુએ, એને આ ના દેખાય. ઝીણામ ઝીણી સોય પરોવી નાખે, બધું બહુ બધું હોય, પણ આ નથી ખબર પડતી હોતી. એટલે કે છે ન મેદયા ન બહુના શ્રુતેન, બધું બહુ પ્રવચનમાં કુશળ હોય, મેધા હોય, આ હોય, તે બધું બહુ હોય, પણ ભગવાનની પસંદગી ના થઈ હોય. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યેશ આત્મા વિવૃણુતે તનુ, જે એની પસંદગી કરે. પેલા આત્મા કે ભાઈ મને તો પસંદ કર, તું કદાચ મહત્વાકાંક્ષાને પસંદ કરે છે, યશને પસંદ કરે છે,
કીર્તિને પસંદ કરે છે. શું પસંદ કરે છે તને જ ખબર છે ભાઈ. તું મને પસંદ કર. જે આત્માને પસંદ કરે એને એની સમક્ષ આત્મા કે પરમાત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. એ કઈ એવો ભોળો નથી કે ના ખબર પડે એને ખબર પડે કે આ ખરેખર પેલું ઈચ્છે છે, મને નથી ઈચ્છતો. એ છુપાઈ જાય. એમ ધૃતરાષ્ટ્ર ક્યારેય સમજ્યા જ આ બધું હતું ભલભલા. એટલે અહીંયા કે છે કે બહુધા સંબોધિત આપી સ્ફુટમ ન વેત્તિ. એને ચોખ્ખું જ્ઞાન ક્યારેય થાય નહીં. અને આ અંધકાર જાય જ નહીં, સ્વાર્થ જાય જ નહીં, ન જાય. અને શું થાય? અતસ્મિન તદબુદ્ધિ ચાલુ રહે. અતસ્મિન તદબુદ્ધિ. આત્મા જેમાં જગતમાં જે બધું છે એનું કશું આત્મામાં છે જ નહીં. અર્થાત એ લિમિટેડ નથી, જન્મ નથી, મૃત્યુ નથી, આકાર નથી, વિશેષ નથી. અને છતાં એ બધાની અતત બુદ્ધિ, એ બધી એના ઉપર અતસ્મિન જે આત્મામાં નથી એની આરોપ સતત થયા કરે છે. સાધુ કલયતી. અને એને બહુ સારી રીતે પકડી રાખે. સાધુ કલયતી અબાધિતમ જાનાતી. એ આ બધાનો બાદ કરી જ ના શકે. અને આલંબતે તદગુણાન પૂજા અવમાનાદીન દ્રઢત્વ આરોગત્વાદીન કર્તૃત્વાદ. હા, શું કે છે? આ પૂજા પ્રાપ્ત થતી હોય, માન પ્રાપ્ત થતું હોય, શરીરના જે બધા ધર્મ છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ, આમાંથી મુક્ત ના થઈ શકે. મેં કર્યું શકટનો બાર શ્વા, આ બધું ચાલ્યા જ કરે. અને માટે છેલ્લે કે છે હંત કષ્ટમ અસૌ દુરંત તમસઃ. આ ખેદ વ્યક્ત કરે છે આ એટલું સરળ છે નહીં. આ માયા બહુ બળવાન છે. હા, એનાથી બળવાનને લઈ આવો. માયા પોતે બળવાન છે, તો એનાથી બળવાનને લઈ આવવા પડે. અને એનાથી બળવાન કોણ છે? આપણીને ભગવાનના 4 હાથ હોય, પૂર્ણ કૃપા હોય. એટલે એ ભગવાનની એ કૃપાની સતત માગણી કરવી પડે કે ભાઈ તમે મદદ કરો, હું જાતે નહીં કરી શકું. એમ એ બધું ચાલે ત્યારે આ વસ્તુ જાય. વિક્ષેપ શક્તિ અપેક્ષા. એટલે અહીં કે છે વિક્ષેપ શક્તિ કરતા પ્રબળ કોણ છે? આવરણ શક્તિ. અહીંયા વિક્ષેપ શક્તિ અપેક્ષા પ્રબલા અત્યંત મોહ હેતુત્વાદ. આ આવૃત્તિ, આવરણ બહુ વિક્ષેપ કરતા બહુ શક્તિમાન. જાણવું, શત્રુનું બળ જાણવું જોઈએ. જેમાં શત્રુનું ના કંઈક એ ના ચાલે. તમારી ઉપર ક્યારે આવીને શું કરશે એ ખબર પડવી જોઈએ. કોઈ દિવસ શત્રુનું નાનામાં નાનો શત્રુ હોય ને એને શું કેવું, એને નાનો ન સમજવો. મહાભારતના યુદ્ધ વખતે બધા ગયા. હા, ભીષ્મ સૌથી તો એ બિચારા તો પહેલા ગયા. ભીષ્મ, દ્રોણ, બધા એક પછી એક બધા જ ગયા. પછી આ લોકો જરા ગુમાનમાં આવી ગયા કે હવે શું, છેલ્લો શલ્ય રહ્યો હતો. છેલ્લે શલ્ય એક જ બાકી રહ્યો. પણ શલ્ય કે બહુ વિચિત્ર માણસ હતો. એને પહેલા આ બધાનો પેલા કર્ણને બહુ સંભળાવ્યા કર્યું. આવતા વખતે હું તમને કહીશ. શલ્યને કર્ણનો સારથી હતો શલ્ય, પણ આમ હતો આ લોકોનો મામા. કોનો મામા? એમ પાંડવોના મામા હતા. પણ દુર્યોધન એને પરાણે કર્ણનો સારથી બનાવ્યો. એટલે એને આખો દી સંભળાવ્યા કરે. એટલે શલ્ય એટલે પેલું ઝેર હોય ને એવા વેણ કયા કરે. એટલે નિરુત્સાહ કરે, ડિપ્રેસ કરે, આવું જ કર્યા કરે. એટલે કર્ણ બિચારો પણ પછી છેલ્લે છે ને, છેલ્લે એની તરફ થઈ ગયો શલ્ય એના તરફ થઈ ગયો. એનું પછી કર્ણનું મૃત્યુ થાય છે. પછી કોઈ નથી. એટલે દુર્યોધન હવે શલ્યને સેનાપતિ બનાવે છે. તો એકદમ જ ફરી ગયો. હવે રીતસરનો શત્રુ બની ગયો છે. એટલે ભગવાને કહ્યું તો આ લોકો બધાને એમ કે હવે શું, આમે મામા તો આપણનું કઈ બગાડે એમ છે નહીં. અને આટલા ગયા, આ બધા મોટા મોટા દિગ્ગજો ગયા, તો હવે આમનું શું? એટલે ભગવાન કે તમે આ એક છેલ્લામાં હારી જશો.
આ એક છેલ્લાને કારણે હારશો, એમના માનતા, એટલે એને લાઇટલી ના લેશો. એટલે પાછું શુરાતન ચડાવ્યું આ બધાને, આ બધા પાંડવોને આ બધું પાછું ચડાવ્યું. નહીતર આમાં હારી જાત. કારણ કે દુર્યોધનને છેલ્લે સુધી આશા હતી, છેલ્લે સુધી આશા હતી. અને આશા જેને હોય ને મરણ્યા થઈને ચેક સુધી જજુમે એવું છે. પણ એમ અહીં પણ અહીં કહે છે કે ક્યારે પણ માયાની જે આ શક્તિ છે એને તમે બરોબર એ દૂર થાય એ છેલ્લે સુધી જુઓ, એને લાઇટલી લેશો ને. હવે મને બધું ખબર છે, તત્વમસી ખબર છે, ફલાણું ખબર છે, એ ખબર છે કામ ના આવે. અહમ બ્રહ્માસ્મિ થવું જોઈએ. આ થવું છે. મમ માયા, ભગવાન પોતે આ શબ્દ મમ માયા દુરત્યયા, અને પાર કરવી મમ મારી માયા. હું ઈચ્છું તો જ જાય, આનો અર્થ એવો થયો. હું ઈચ્છું તો જ માયા જાય. તો આપણે એને ભગવાનની ઈચ્છા કરાવડાવી પડે કે ભગવાન ઈચ્છે આની માયા, આની હટાવો ભાઈ. મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારી શરણાગતિ લે છે એ માયાને પાર કરી જાય. કારણ કે હું પાર કરાવડાવું બહુ સ્પષ્ટ છે. જે મારી શરણાગતિ લે એને હું હાથ પકડીને લઈ જાઉં, એટલે વચ્ચે ના ઉભી રહી શકે, ઉલટી એ કોઓપરેટ કરે, એવું છે ભાઈ, એ કરાવડા. એટલે અહીં આપણને બહુ બહુ અગત્યની વાત ભાષ્યકાર કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.